હેલો ફ્રેન્ડ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં પ્રોઝનું લેસન નંબર 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ તેના વિશે વાત કરીશું. વ્હાઇટ વોશિંગ કરવાની કળા. ઇટ વોઝ સેટરડે અ હોલિડે. શનિવાર હતો અને રજાનો દિવસ હતો. ધેર વોઝ નો સ્કૂલ એન્ડ નો હોમવર્ક ટુ ડુ. હોમવર્ક પણ નહોતું કરવાનું, સ્કૂલે પણ જવાનું નહોતું. ટોમ વોઝ વેરી હેપી. જેથી ટોમ છે ખૂબ ખુશ હતો. બટ જસ્ટ ધેન આન્ટ પોલી કોલ્ડ હિમ એન્ડ સેડ, લુક હિયર ટોમ, today you are not going out to play. I want you to whitewash this wall fence. Take this bucket of whitewash and this brush and set to work immediately. ટોમ છે એ ખૂબ ખુશ હતો, પરંતુ તેની કાકી આંટ પોલી કે જેણે તેને બોલાવ્યો અને કહ્યું કે જો અહીં ટોમ, આજે તારે રમવા જવાનું નથી. નોટ ગોઈંગ ટુ પ્લે. આઈ વોન્ટ યુ, અને હું આખી જે આ ફેન્સ છે, વોલ ફેન્સ, તેને વ્હાઇટ વોશ તારી પાસે કરાવડાવવા ઈચ્છું છું, જેથી તું આ વ્હાઇટ વોશ જે આ બકેટ છે એટલે ડોલ એ તું લે અને આ બ્રશ અને તારા કામમાં તરત જ લાગી જા. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ છે એણે ફેન્સ સામું જોયું, એટલે આખી જે વાડ હતી એ, અને પછી બકેટ સામું એક મોટી ફેન્સ અને વ્હાઇટ વોશ પણ ઘણું બધું. ટોમ છે આ જોઈને ઉદાસ થઈ ગયો ખૂબ જ. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક તેના મગજમાં એક તેજસ્વી વિચાર આવ્યો. હી ટુક હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ ધ વર્ક સાયલન્ટલી. તેને ધીમેથી તેનું બ્રશ હાથમાં લીધું અને કામ શરૂ કરી દીધું. સૂન હી સો અ બેન કમિંગ ધેટ વે. અચાનક તેને એક બેન જેનો ફ્રેન્ડ હતો એના સામેથી આવતા જોયો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક લાલ સફરજન હતું, સરસ. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. ટોમ છે એના મોંમાં પાણી આવ્યું, પરંતુ તેને વ્હાઇટ વોશ કરવાનું ચાલુ જ રાખ્યું. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. બેન છે એ ટોમની મજાક કરવા ઈચ્છતો હતો, પરંતુ હી વોકડ અપ ટુ હિમ, તે એની સમક્ષ ચાલવા લાગ્યો. એન્ડ સેડ, અને કહ્યું, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ? આ શું છે ટોમ? વર્ક ઓન અ હોલિડે. રજાના દિવસે પણ કામ? વર્ક, સેડ ટોમ. ટોમે કહ્યું, વર્ક? વોટ ડુ યુ કોલ વર્ક? શું તમે વર્ક કહો છો? કયું વર્ક છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? શું આ શા માટે આ કામ નથી? આસ્ક્ડ બેન વિથ અ સ્માઇલ. હસીને બેને કહ્યું. ટોમ રિટર્ન્ડ ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ, વેલ, maybe it is, maybe it is not. All I know is that it delights Tom Sawyer. ટોમ છે એ વ્હાઇટ વોશિંગ ફરી પાછો કરવા લાગ્યો અને જવાબ આપ્યો, સારું, હોઈ શકે, અને ન પણ હોઈ શકે. મે બી ઇટ ઇઝ એટલે હોઈ શકે, ને મે બી ઇટ ઇઝ નોટ ન પણ હોઈ શકે. હું એ બધું જ જાણું છું. ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર, કે જે ટોમ સોયરને આનંદ આપે છે. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. આર્ટિસ્ટની જેમ એટલે કોઈ એક કલાકારની જેમ છે એ બ્રશને ફેરવવા લાગ્યો. ટોમ છે એ હી સ્ટેપ્ડ બેક એન્ડ લુકડ એટ ધ પેન. તેણે પછી આગળ એક પછી એક સ્ટેપ આગળ વધવા લાગ્યો. લુકડ એટ ધ પેન, અને પેનને જોવા લાગ્યો. હી અડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. તે પછી અહીં અને ત્યાં સ્પર્શ પણ કરવા લાગ્યો. બેન વોચડ ઓલ ધીસ. બેન છે આ બધું જોતો હતો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. તેને વધારે વધારે હવે રસ લાગવા લાગ્યો આમાં. એટ લાસ્ટ હી સેડ, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. તેણે અંતમાં કહ્યું કે ટોમ, હું કદાચ આ વ્હાઇટ વોશ કરી શકું થોડું? તો ટોમ કહે છે, નો, ના, તું ન કરી શકે. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આંટ પોલી છે એ ખૂબ જ કાળજી રાખે છે આ ફેસ વ્હાઇટ વોશ કરવા માટે. એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ રાઇટ વે. દરેક આ દિવાલને પેન્ટ યોગ્ય રીતે ન કરી શકે. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન અ સરપ્રાઇઝ. આશ્ચર્યમાં કીધું બેને કે ખરેખર? ઇઝ ધેટ સો? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ. હું ખૂબ જ કાળજી રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. થોડી મને પ્રયત્ન કરવા દે. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. મને વાંધો નથી, ટોમે એવું કહ્યું. ટોમ સેડ, લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. દયા બતાવતો એ રીતે બોલવા લાગ્યો.
બટ યુ ડોન્ટ નો આંટ પોલી, તમે આંટ પોલીને જાણતા નથી. સી વિલ કિલ મી, તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી એલોન ટુ ડુ ઇટ, તે મારી આગળ આ કરાવવા ઈચ્છે છે અને મારા એકલા પાસે જ આ કામ કરાવવા ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, હું ખૂબ જ કાળજી રાખીશ ટોમ, ચિંતા ન કર. પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ હાફ ઓફ માય એપલ, હું તને અડધું સફરજન મારું આપીશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ, ના બેન મને ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ વોલ એપલ, હું તને આખું સફરજન આપીશ. ટોમ ગેવ ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમ છે એને બ્રશ આપે છે અને પછી સફરજન પણ લઈ લે છે. બરાબર, એટલે સફરજન આપ્યું. બેન છે શું કરે છે, સફરજન આને આપે છે ટોમને, અને ટોમ એને બ્રશ આપે છે. બરાબર, કોને? બેનને. પછી બેન છે એ દિવાલને કામ કરવા લાગી જાય છે. બરાબર, આગળ આપણે વાત કરીએ. બેન છે ટુ વર્ક ઇન ધ હોટ સન, ગરમ સૂર્યમાં બેન છે એને વર્ક સ્ટાર્ટ કરી દીધું. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી, એક વૃક્ષની નીચે છાયામાં શાંતિથી સુખેથી તે બેસી ગયો. એન્ડ એટ ધ એપલ, પછી સફરજન ખાધું. ઈ કેપ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન, તે બેનને વારંવાર કહેવા લાગ્યો. બેન ટુ લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ, જો બેન આ ફેન્સનો એક પાર્ટ કે જે બાકી રહી ગયો છે. યુ હેવન્ટ ડન રાઇટલી, તે ત્યાં બરોબર કર્યું નથી કામ. બરાબર, એવી રીતે એને કહે છે. ડુ ઇટ અગેન ઓર આંટ પોલી વિલ બી એંગ્રી, સરસ સારી રીતે કર, ફરી પાછું કર તે, નહીંતર આંટ પોલી મારી પર ગુસ્સે થશે. પુઅર બેન સ્વીટ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય સૂર્યની ગરમીમાં કામ કરવાને કારણે તેના શરીરેથી પરસેવો છે એ પણ વહેવા લાગ્યો. વેન બેન વોઝ ટાયર્ડ, જ્યારે બેન થાકી ગયો, ટોમ એલોવડ બિલ્લી ટુ વ્હાઇટ વોશ, ત્યારે એને બિલ્લીને કીધું કે તું હવે વ્હાઇટ વોશ કર ફેન્સને. બિલ્લી ગેવ અ કાઇટ ટુ ટોમ, બિલ્લીએ શું આપ્યું? એને કાઇટ આપ્યો, એટલે કે પતંગ આપ્યો. જો પહેલાં સફરજન પછી પતંગ. વેન બિલ્લી વોઝ ટાયર્ડ, જ્યારે બિલ્લી છે થાકી ગઈ, જોન ગોટ ઇઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ, જ્યારે બિલ્લી થાકી ગઈ ત્યારે જોની છે એનો વારો આપ્યો, અને એને શું આપ્યું? પેર ઓફ માર્બલ, લખોટીઓની જોડ. થસ ઇવન એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, આ રીતે દરેક છોકરાને ફેન્સને વ્હાઇટ વોશ કરવાનો મોકો મળ્યો અને કાંઈ ને કાંઈ વસ્તુ છે એ મેળવતો ગયો. ટોમ ધે કેમ ટુ લાફ એટ ટોમ, તેઓ ટોમની સમક્ષ હસતા આવ્યા. બટ ટોમ મેડ ધેમ વર્ક, પરંતુ ટોમે તેની પાસે કામ કઢાવી લીધું. બાય આફ્ટરનૂન, એટલે બપોર પછી, ધ વ્હાઇટ વોશ ઓવર, વ્હાઇટ વોશ છે રંગકામ એ બધું પૂર્ણ થઈ ગયું હતું. ધે વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 ટાઈમ, 3 વખત તેને વ્હાઇટ વોશ કરી હતી. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લે થિંગ, ઘણી બધી રમવાની વસ્તુઓ છે એ કમાઈ. હી ગોટ 12 માર્બલ, તેને આ રીતે 12 લખોટીઓ. અ ટાઇની સોલ્જર, એક નાનકડો સૈનિક. અ ડોગ કોલર, એટલે કૂતરાનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ નાઇફ, છરીનો હાથો. એન્ડ અ બિગ કી વિથઆઉટ અ લોક, તાળા વગરની એક ચાવી મોટી, એ પણ એને કમાઈ. આ બધી વસ્તુને કમાઈ હતી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, જ્યારે અંતે વ્હાઇટ વોશ થઈ ગયું આખી ફેન્સને, ત્યારે ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, ટોમે ગર્વથી ઘરમાં પ્રવેશ કર્યો અને કહ્યું, આંટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ, હવે હું રમવા જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશ હેવ યુ ડન, તે કેટલું વ્હાઇટ વોશ કર્યું? એવું આંટ પોલી કહે છે. ત્યારે કહે છે, ઓલ ઓફ ઇટ, બધું થઈ ગયું. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ, મેં આખું ફેન્સને કલર કામ કમ્પ્લીટ કરી લીધું છે. વોટ ફિનિશ્ડ? લેટ મી સી, શું પૂર્ણ કર્યું? ચાલ મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ, બહાર નીકળે છે. સી વોઝ રિયલી સરપ્રાઇઝડ, તેને ખરેખર આશ્ચર્ય થાય છે. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ, આખી ફેન્સ ખૂબ જ સરસ રીતે વ્હાઇટ વોશ થઈ ગઈ હતી. વેલ ટોમ, સી સેડ, સારું, ખૂબ જ સરસ. ટોમ, યોર વર્ક ઇઝ એક્સલન્ટ, તારું કાર્ય ખૂબ જ અદ્ભુત છે. નાવ યુ કેન ગો
એન્ડ પ્લે. હવે તું રમવા જઈ શકે છે. કમ બેક હોમ અર્લી. વહેલો પાછો આવજે. આન્ટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટેમ. આન્ટ પોલી છે એ પણ પોતાની બાસ્કેટમાંથી એક સારા સફરજન છે કાઢે છે અને ટોમને આપે છે. ચાલો એક્સરસાઇઝ અંડરલાઇન કરવાની છે કે જે ડિફરન્ટ મિનિંગ બતાવતા હોય તેમાં. ચાલો પેઇન્ટ, ટચ, કલર ને વ્હાઇટ વોશ. વ્હાઇટ વોશ, કલર ને પેઇન્ટ એ બધું સેમ છે. ટચની ઉપર આપણે કરશી સર્કલ. પ્રાઉડ એટલે ગર્વ, પર્ટિક્યુલર એટલે ખાસ, કેરફુલ એટલે કાળજીપૂર્વક, અટેન્ટિવ એટલે ધ્યાન આપવું. તો પ્રાઉડ છે એક નાઉન છે એટલે આપણે એના પર કરશી સર્કલ. આઈડિયા એટલે વિચાર, થોટ એટલે પણ વિચાર, પ્લાન એટલે પણ આયોજન, અને બ્રાઇટ એટલે તેજસ્વી. તો આ અલગ પડી જશે કારણ કે બ્રાઇટ એટલે તેજસ્વી થાય એટલે. પ્રોપરલી યોગ્ય રીતે, પ્રાઉડલી ગર્વથી, રાઇટલી યોગ્ય રીતે, વેલ એટલે સારું. તો આમાં આપણે કરશું સર્કલ. ટોય એટલે રમકડું, બ્રશ એટલે બ્રશ, માર્બલ એટલે લકોટી. આ બધા રમકડા પણ પ્લેઇંગ એટલે રમવું એ અલગ પડી જશે કારણ કે ક્રિયાપદ છે એટલે. નોટી એટલે તોફાની, હેપી એટલે ખુશ, ડિલાઇટ એટલે આનંદ થયો, પ્લીઝડ એટલે પણ ખુશ થયો. તો નોટી એટલે તોફાની એ અલગ પડે છે એટલે એના પર કરશે આપણે સર્કલ. ત્યાર પછી અહીં તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન મુજબ બ્લેન્ક્સ છે એ ફિલ કરવાની છે. જેમ કે ડોન્ટ મેક ફન ઓફ એટલે મસ્તી કરવી, મજાક કરવી. સ્ટેપ બેક ત્યાર પછીનું સ્ટેપ છે પે અ પ્રાઇઝ કંઈક કિંમત છે એ ચૂકવવી. ગેટ અ ચાન્સ મોકો મળવો. ગેટ ધ ટર્ન ફરી પાછો એને વારો આપવો. સેટ ટુ વર્ક કામમાં લાગી જવું. કમ ટુ માય માઇન્ડ મને કાંઈ વાંધો નથી. અને ડોન્ટ મેક રશ એવરીબડી વિલ બ્લેન્ક્સ ટુ લુક થ્રો ધીસ ટેલિસ્કોપ. ચલો સૌપ્રથમ ડોન્ટ મેક અ રશ, દોડતા નહીં. એવરીબડી વિલ ગેટ ધ ટર્ન ટુ લુક થ્રો ધીસ ટેલિસ્કોપ. આ ટેલિસ્કોપમાંથી જોવાનો બધાનો વારો આવશે એટલે ગેટ ધ ટર્ન. ત્યાર પછી યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન એન્ડ ફેલ ડાઉન. ગઈકાલે મિની છે એ કેળાની જે છાલ છે એના પરથી લપસી ગઈ અને નીચે પડી. બટ નો બડી મેક ફન ઓફ. પરંતુ ક્યારેય કોઈએ એની મજાક મસ્તી કરી ન હતી એટલે આવશે મેક ફન ઓફ. પડી ગઈ પરંતુ કોઈએ એનું હાસ્ય ઉડાવ્યું ન હતું. ઓનલી 30 પીપલ આર એલોવડ ટુ સી કુતુબ મિનાર એટ અ ટાઈમ. એક જ વારમાં કુતુબ મિનારને જોવા માટે 30 લોકોને પરવાનગી આપવામાં આવે છે. વી આર 60 અમે તો 60 જણા છીએ. સો સમ ઓફ અસ બ્લેન્ક્સ ઓન ધ સેકન્ડ ડે. તેથી બીજા લોકોને અમારામાંના કેટલાક હતા જેને બીજો મોકો મળ્યો હતો. તો ગેટ અ ચાન્સ. ધ કિંગ બિલ્ટ અ પેલેસ. રાજાએ એક રાજમહેલ છે બનાવ્યો. 1000 મેન વેર સેટ ટુ વર્ક બાય હિમ. એના દ્વારા કેટલા 1000 જેટલા લોકોને કામમાં લગાવી દીધા. વેન આઈ વેન્ટ ટુ ધ સ્ટેજ. જ્યારે હું સ્ટેજ ઉપર ગયો આઈ ફોરગેટ એવરીથિંગ. હું બધી જ વસ્તુ ભૂલી ગયો. આઈ ફોરગોટ નથિંગ કમ ટુ માય માઇન્ડ. મારા મગજમાં કાંઈ પણ આવ્યું નહીં. ઈ પુટ ઇઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. ઇલેક્ટ્રિક પ્લગમાં તેણે પોતાની આંગળી રાખી. ઈ વોઝ ઇન્જર્ડ બેડલી. ખૂબ જ ભયંકર રીતે એને ઈજા થઈ. ઈ બ્લેન્ક ફોર ઇઝ ફૂલિશનેસ. તો એમાં આવશે પે અ પ્રાઇઝ. તેને તેની મૂર્ખતા માટે ઘણું બધું ચૂકવવું પડ્યું. આગળ વાત કરીએ. હુ વોઝ આન્ટ પોલી. આન્ટ પોલી કોણ હતી? હુ વોઝ પોલી? વોટ વર્ક ડીડ શી ગીવ ટુ ટોમ. આન્ટ પોલી કોણ હતી અને
તેને શું કામ આપ્યું હતું? તો એમાં આન્સર આવશે Polly was Tom's aunt. She gave whitewashing the fence to Tom. તેણે ટોમને ફેન્સને વ્હાઇટ વોશ કરવાનું કામ આપ્યું હતું. Who came first? What was in his hand? સૌથી પહેલાં કોણ આવ્યું અને તેના હાથમાં શું હતું? સૌથી પહેલાં કોણ આવ્યું હતું? Ben. Ben came first and apple was in his hand. ત્યાર પછી who whitewashed the fence? કોણે ફેન્સને વ્હાઇટ વોશ કરી? તો કોણ કોણ આવશે એમાં? ટોમ, બેન, બિલી અને જોની. ખ્યાલ આવ્યો? ત્યાર પછી વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટુ ટોમ? આ ત્રણેય શું આપ્યું હતું ટોમને? તો બેને આપ્યું હતું એપલ, હાફ એપલ. ત્યાર પછી બિલી છે શું આપે છે? a pair of marbles. જોની છે શું આપે છે? પેર ઓફ માર્બલ. અને બિલી આપે છે કાઇટ. બરાબર. બેન આપે છે એપલ, હાફ એપલ. પછી બિલી છે એ કાઇટ આપે છે અને જોની આપે અ પેર ઓફ માર્બલ્સ. ખ્યાલ આવી ગયો? રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાફ. તમને જે વાક્યમાં હાસ્ય આવ્યું હોય એ વાક્ય અહીં તમારે લખવાના છે. તો મિત્રો અહીંયા આપણે લેસન નંબર 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ એ પૂર્ણ કરી છે. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.